નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે આજથી ભાવના બોધ શરૂ કરીએ છીએ. એટલે કે વર્ષ 17મું, વર્ષ પ્રમાણે વર્ષ 17મું, એમાં પેલું ભાવના બોધ છે, તો એ લઈએ છીએ. દ્વાદશાનું પ્રેક્ષા સ્વરૂપ દર્શન. ભાવના બોધમાં કાઉન્સમાં લખ્યું છે કે દ્વાદશાનું પ્રેક્ષા સ્વરૂપ દર્શન. 12 ભાવનાનું સ્વરૂપ. પહેલા ઉપોદ્ઘાત લખ્યો છે અને પછીથી એ 12 ભાવના છે એનો સામાન્ય પરિચય લખ્યો છે અને પછીથી વિસ્તારથી ભાવનાનું સ્વરૂપ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. તો પહેલા ઉપોદ્ઘાતમાં કૃપાળુદેવ લખે છે, ખરું સુખ શામાં છે? પ્રશ્ન કર્યો છે અને પછી લખે છે કે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. ગમે તેવા નકામા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં, એટલે એની વાતમાં હોય કે કંઈક હોય તે છતાં ઉજ્જવળ આત્માઓનો, ઉજ્જવળ આત્માઓ એટલે જેને સ્વરૂપની રુચિ થઈ છે એ આત્માઓ ઉજ્જવળ કહેવાય. ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ, પોતાની જાતે જ સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે, એટલે કે આપણે એમના અંતરંગને જાણતા ન હોઈએ એવા ઉજ્જવળ આત્માઓના, અને બાહ્ય દ્રષ્ટિથી આપણને એવું લાગે, દેખાય કે એ સંસારના લૌકિક માયિક લૌકિક પ્રપંચમાં દેખાય છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. એટલે કે એ કથન સિદ્ધ થતું નથી, એટલે અઘરું છે સિદ્ધ કરવું. કયું કથન અહીંયા કહે છે કે ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. વૈરાગ્ય તરફ વળી જાય, પોતે પોતાની મેળે જ ઉજ્જવળ આત્માઓ પોતે પોતાની જાતે જ વૈરાગ્ય તરફ વળી જાય, ભલે બીજા વિષય ગમે તે હોય તો પણ. આ જે કથન કર્યું એ કથન આપણને સામાન્ય દ્રષ્ટિથી ક્યારેક જોઈએ અને ક્યારેક એવું દેખાય કે એ એવા ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દેખાય છે એવું લાગે, ત્યાં સુધી આપણને એ કથનની સિદ્ધતા
થવી મુશ્કેલ છે, ક્વચિત દુર્લભ છે. એટલે એ આપણને અઘરું લાગે, કેમ કે એવું લાગતું નથી કે એમ છે, એવો સંશય થાય. તો પણ એવું ક્વચિત દુર્લભ લાગે, એ કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ લાગે. અને બીજો અર્થ એ કથનની સિદ્ધતા એટલે કે કથન સિદ્ધ થવું, સાચું પડવું, એ કોઈક અપેક્ષાથી અઘરું લાગે, દુર્લભ લાગે. તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિસંશય છે. સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ ને, બાહ્યથી જોઈએ ને, એટલે ઉજ્જવળ આત્માના અંતરંગને આપણે જાણતા ન હોઈએ. પણ કૃપાળુદેવ કહે છે કે સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા, એટલે એમની બધી ચેષ્ટા વગેરે, તો એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે કે ઉજ્જવળ આત્માઓ સ્વતઃ વૈરાગમાં પડી જાય છે, વૈરાગ તરફ વળી જાય છે. એ વાત સહેલાઈથી સમજાય એવી છે, અને એ નિસંશય છે, એમાં કોઈ સંશય નથી. આગળ લખે છે કે એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીના સઘળા પ્રાણીઓ, માનવીઓ અને દેવ દાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. બધા જીવોને સુખ અને આનંદ પ્રાપ્ત કરવો છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે, એટલે કે એ સુખ અને આનંદની પ્રાપ્તિના ઉપાયોમાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. ખરેખર શું સુખ છે અને શું દુઃખ છે એને જાણતા નથી, એટલે એનો વિવેક કર્યા વિના એ ભ્રમમાં પડી જાય છે. સુખ છે, જ્યાં સુખ છે એની ખબર નથી, અને જે કલ્પિત સુખ છે એને સાચું સુખ માને છે. અથવા તો બીજી રીતે કહીએ તો કે જે દુઃખ ગર્ભિત સુખ છે, પેલા દુઃખ હોય આકુરતા વ્યાકુરતાનું, અને પછી એ આકુરતા વ્યાકુરતા ચાલી જાય એટલે એને એ સુખ માને, તો એમ એ વિભ્રમમાં છે. વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે, સુખની બાબતમાં એ વિભ્રમ પામે છે. અને એટલે ઉપાય જે કરે છે એ પણ એમના ખોટા ઉપાય થાય છે. સુખ અને આનંદ પ્રાપ્ત કરવા માટે એ ઉદ્યમી તો રહે છે, પણ એ બધું એ નિરર્થક છે, કેમ કે એમને વિવેક નથી. સુખ ક્યાં છે અને સુખ ક્યાં નથી એને એ જાણતા નથી, એટલે વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. નાની નાની વસ્તુમાં એ સુખ માને છે, ખરેખર વાસ્તવિક સુખ નથી. અને એને જરાક વધારે સારી રીતે વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે એને આકુરતા હતી ને આકુરતા ગઈ, એટલે એને એમ લાગે છે કે પોતે સુખી છે. એટલે એ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. સુખનો આરોપ જે અનેક પ્રકારે સંયોગો ઉપર ઢોળે છે, જે સંયોગો છે એ એવા પ્રતિકૂળતાના સંયોગ હોય અને એ સંયોગ બદલાય એટલે એને જે નવો સંયોગ આવ્યો હોય એને એ સુખનું કારણ માને છે. તો કે છે એ નવા સંયોગ ઉપર સુખનો આરોપ કર્યો, એ ખરેખર જોવા જઈએ તો એ વૃથા છે, ખોટું છે, એ ખરેખર સુખ નથી. એટલે અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારોપ કરવા વાળા વિરલા માનવીઓ, એટલે ખરેખર તો એ આરોપ છે ખોટો છે, તો એને અનારોપ કરવા વાળા, આરોપ કાઢી નાખવા વાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. એને જેનો વિવેક જે એમને છે એવા કોઈક વિરલા મહાપુરુષો, મહાત્માઓ, એવા માનવીઓ
વિવેકના પ્રકાશ વડે વિવેક દ્વારા અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. અદ્ભુત છે પણ બીજો વિષય છે. જે આ માને છે સુખનો વિષય એ નહીં, એ સિવાય બીજો વિષય છે. એટલે કે જ્યાં સાચું સુખ છે એ વિષય એ બતાવે છે જે અદ્ભુત છે. જે સુખ ભય વાળા છે તે સુખ નથી. વિવેક દ્વારા એવો પ્રકાશ તો કર્યો કે આ વિષય જે છે દુઃખનો વિષય છે અને સુખનો વિષય બીજો છે એમ પણ કહ્યું. એટલે એમ કહેતા આવ્યા છે ત્યાં સુધી તો વાત લીધી. વિરલ માનવીઓ કેટલાક સાચા સુખને સમજે છે તો એ સાચું સુખ જે છે એનો વિષય બીજો છે એમ તો કહે છે. પણ સાથે ને સાથે એક બીજી વાત પણ કહે છે કે જે આ બ્રહ્મમાં પડ્યા છે જે એને સુખ માને છે એ સુખ નથી, એ પણ વાત સમજાવે છે. કેમ કે જ્યાં સુધી એ વાત સમજાવવામાં ન આવે ત્યાં સુધી પેલા બ્રહ્મા રહ્યા છે એ તો એની વાત માનવાના જ નથી. એ તો એમ જ માને કે અમને તો સુખ છે જ. એટલે બીજી વાત સમજાવવી જરૂરી છે કે તમે જેને સુખ માનો છો, આ લૌકિક સુખ માનો છો, પ્રતિકૂળતા ગઈ એટલે સુખ માનો છો, એ બધું સાચું સુખ નથી. કેમ નથી એ વાત તો સમજાવવી પડે, નહીતર એમને એ ખ્યાલ જ ના આવે કે પોતે ખરેખર દુઃખને સુખ માની રહ્યા છે. એટલે હવે એ વાત પણ સાથે કરે છે કે જે સુખ ભય વાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. પહેલી વાત આ લીધી. જે સુખ ભય વાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે એ પણ ખરેખર સુખ હોઈ શકે નહીં. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા કરે છે, તાપ કહો કાકુરતા કહો, તો એ પણ સાચું સુખ નથી. તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, કહેવા માત્ર સુખ છે. ખરેખર એ સાચું સુખ નથી અથવા તો નથી જ. નામનું સુખ છે અથવા નથી જ, કહેવા માત્ર સુખ છે અથવા તો નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી, એની અનુમોદના કરતા નથી. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. સંસારના પ્રત્યેક સુખ વડે, સંસારના માની લીધેલા એ સુખ ખરેખર સુખ નથી. એ બધા સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ, રાજાનો રાજા હોય, મોટો રાજા હોય, રાજેશ્વર, એવું જે સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજ્યો છે એવો રાજાઓનો પણ રાજા એટલે મહારાજા હોય, છતાં પણ સત્ય તત્વ જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરી, એ બધા સંસારી સુખનો, રાજપાટનો એ બધાનો ત્યાગ કરીને યોગમાં પરમ આનંદ માની, યોગ એટલે આત્મા સાથેનું જોડાણ, આત્માનો યોગ, એમ યોગમાં પરમ આનંદ માણી સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કે એવો એનો ત્યાગ કરી અને યોગમાં પરમ આનંદ માની, એટલે કે આત્મા સાથેના યોગમાં પરમ આનંદ માની અને સત્ય મનોવીરતાથી, મનની વીરતાથી, સત્ય વિચારથી, અને વીરતાથી એટલા માટે કે એને એમ નથી કે બીજાનો વિરોધ કરશે તો એમ, એટલે સત્ય માનસિક વીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કે એ શું ઉપદેશે છે એની વાત અહીંયા કરવી છે. તો એ ઉપદેશ શું આપ્યો છે એ કહે છે.
ભર્તૃહરિ આપણે જાણીએ છીએ એમનું ચરિત્ર. ભર્તૃહરિ એમણે બધું છોડી દીધું અને પછી જે રીતે આગળ વધ્યા એ માટે એમની વાર્તા પણ આપણે જાણીએ છીએ, રાણી પિંગલા વગેરેની. ટૂંકમાં કહીએ તો એક મહાન યોગી તો પછી થયા, પહેલા તો રાજા હતા ને. ઉજ્જૈની નગરીના ઈસવીસન પૂર્વે 56-57 રાજા ભરથરી રાણી પિંગળા, એમની રાણી પિંગળા હતી અને એમની રાણી પિંગળા ના કોઈ એવા વર્તનને કારણે પછી એ પોતે વૈરાગ્ય પામે છે. વિક્રમ રાજાના મોટા ભાઈ નીતિ શતક, વૈરાગ્ય શતક, શૃંગાર શતક અને વિજ્ઞાન શતક ના કરતા. તો એ પછી વૈરાગ્ય પામી અને એ ચાલે જાય છે. એ ભર્તૃહરિની વાત અહીંયા લીધી છે, એમણે આ લખ્યા છે. નીતિ શતક, વૈરાગ્ય શતક, શૃંગાર શતક, વિજ્ઞાન શતક એ બધાની રચના પણ કરી છે. તો એમની વાત લીધી છે. એમણે જે કહ્યું છે એ વાત અહીંયા કૃપાળુદેવે લખી છે. એટલે કે છે કે સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કે, અને પછી એમને જે રચના કરી છે એમાંથી આ પંક્તિઓ લીધી છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રીપુ ભયમ, રૂપે તૃણ્યા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, સર્વમ વસ્તુ ભયાંત ભુવિ નૃણા વૈરાગ્યમ એવા ભયમ. એનો ભાવાર્થ લખ્યો છે એમણે પોતે જ કે ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે. આ લક્ષ્મીમાં રાજાનો ભય તો પહેલાના વખતમાં એવું જ હતું કે રાજમાં બહુ મોટો લક્ષ્મીવાન કોઈ રાજા એવો કોઈ શેઠ હોય ને રાજાને ખબર પડે ને રાજા સારો ન હોય ને તો એની લક્ષ્મી લઈ લે, પડાવી લેતા. લક્ષ્મીમાં રાજાનો ભય, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, કોઈ હરાવશે તો, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો ભય છે. એટલે દુષ્ટનો ભય છે, ગુણમાં ખળનો ભય છે અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. આ એમણે લખ્યું છે અને એની વાત કૃપાળુદેવે અહીંયા કહી. આ ઉपोદ્ઘાતમાં વાત કરી. હવે આગળ કહે છે કે મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સગળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સાનુભવી સંસાર શોકનું તાદાશ્ય ચિત્ર આપ્યું છે. અનુભવ સહિત સંસારમાં આ દુઃખના જે કારણ છે એનું સ્પષ્ટ ચિત્ર આપ્યું છે અને બધા એ માન્ય છે. સૃષ્ટિ માન્ય, આ કથન સૃષ્ટિ માન્ય એમ કહ્યું એટલે બધાને માન્ય છે. સઘળા બધા ઉજ્જવળ આત્માઓ એને હંમેશ માન્ય રાખે છે એવું આ તત્વજ્ઞાન અહીંયા એમણે આપ્યું છે. એણે જે વસ્તુઓ પર ભયની છાપ પ્રદર્શ્ય કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખ રૂપે મનાય છે. જે વાતને સુખ માનવામાં આવ્યું છે એ બધી વાતમાં ભય છે એ રીતે સમજાવ્યું છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ થયું. હવે દરેક વસ્તુને એક પછી એક સમજાવતા જાય છે
એનો વિસ્તાર કરતા જાય છે. પેલું કહ્યું ને ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે, આ બધાને હવે ગુરુ કૃપાળુદેવ વધારે સમજાવતા જાય છે. ભરતહરિના કહેવા પ્રમાણે સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું. એમણે એને તો રોગ કહ્યો. મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે તો ત્યાં પડતીનો ભય દેખાડ્યો. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે. એટલે લક્ષ્મી છે જે સંસાર ચક્રમાં વ્યવહાર ચલાવવા માટે, એનામાં ઠાઠથી રહેવા માટે જે લક્ષ્મી છે એમાં તો રાજા ઇત્યાદિનો, રાજાનો ભય ને ચોરનો ભય હોય. રાજા ઇત્યાદિના ભયથી એ લક્ષ્મી તો ભરેલી છે. એમ આગળ કહે છે કે કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહાદીનતા અને કંગાલિયતનો ભય છે. એ યશ કીર્તિ ચાલી જાય તો, કંગાળ થઈ જાય તો. આગળ કહે છે કે બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય છે. શત્રુ હરાવી દેશે તો એમ ભય થાય છે. રૂપ કાંતિ એ ભોગીને મોહિની રૂપ છે. રૂપ કાંતિ પોતાનું રૂપ વગેરે હોય એ ભોગીને મોહિની રૂપ છે અને બીજાનું પણ એ રીતે. તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે. રૂપાળી સ્ત્રીને વધારે ભય હોય. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્ર જાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે. શાસ્ત્રમાં અનેક પ્રકારે કથનો કર્યા હોય અને એમાં પછી વાદ વિવાદ કરે તો વાદમાં હારી જાય તો, એટલે કે છે કે અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્ર જાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ દેખાય છે તે ખળ એટલે એવા દુષ્ટ મનુષ્યની નિંદાને લીધે ભયાનક છે. જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા શરીર તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. એટલે મરણનો ભય છે. સારું શરીર હોય બધું બરાબર પણ એને પણ મરણનો ભય છે. એવા હિંસક પ્રાણીનો ભય છે. આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે. ભય હોય તો પછી ત્યાં શું હોય? શોક છે, દુઃખ છે, ચિંતા છે. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. જ્યાં આવો સુખનો અભાવ રહ્યો હોય, ભય હોય, શોક હોય તો એ બધા ને તો છોડવું જોઈએ. એટલે એનો તો તિરસ્કાર હોય એ બધી વાતનો તો. અને જ્યાં ખરેખર સાચું સુખ ને આનંદ જે છે એનો સત્કાર હોય. આગળ કહે છે કે યોગીન્દ્ર ભર્તુહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળ અનુસાર સૃષ્ટિના નિર્માણ સમયથી જ્યારથી આ જગત છે ત્યારથી ભર્તુહરિથી ઉત્તમ, ભર્તુહરિ સમાન અને ભર્તુહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એમના જેવા કે એમનાથી પણ વધારે ઉત્તમ કે એમનાથી થોડા નીચા એવા અનેક અસંખ્ય તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. તત્વજ્ઞાનીઓ તો એવા ઉપજ્યા જ છે, એવા થયા છે અને એમને બધાએ તત્વજ્ઞાનીઓએ સાચી વાત કરી છે, સમજાવી છે શાસ્ત્ર દ્વારા અને મૌખિક રીતે ઉપદેશ દ્વારા. તો એ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે. એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ
વાલ્મીકી, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોધન. યુવરાજ શુદ્ધોધન એટલે શુદ્ધોધનના પુત્ર, એટલે જેને આપણે ગૌતમ તરીકે ઓળખીએ છીએ તે સિદ્ધાર્થ, એ યુવરાજ સિદ્ધોધન એટલે સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધ થઈ ગયા તે. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું અને એમના પિતાનું નામ સિદ્ધોધન હતું. તો એ યુવરાજ સિદ્ધોધન એ પણ કયા છે. પતંજલિ, કપિલ અને યુવરાજ સિદ્ધોધને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. શું છે શબ્દો? કે છે કે અહો લોકો, સંસાર રૂપ સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. એમ ઉપદેશમાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શોકથી મુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતા પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ જ છે કે એ બધા કરતા પરમ માન્ય રાખવા યોગ્ય કોણ છે? સર્વજ્ઞ મહાવીર સ્વામી, વર્ધમાન મહાવીર સ્વામી, એ અને એમના વચનો બંને છે. એટલે કે છે કે એ સઘળા જ્ઞાનીઓ કરતા પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શોક રૂપ, એટલે સંસાર એકાંતે દુઃખરૂપ જ છે, શોક રૂપે છે. એમાં પછી બીજી અપેક્ષા લાગુ પડતી નથી. એકાંત, સંસાર એકાંત અને અનંત શોક રૂપ તેમજ દુઃખપ્રદ છે. અહો ભવ્ય લોકો, એમાં મધુરી મોહિની ન આણતા, એમાં મોહ ન પામતા, એથી નિવૃત્ત થાઓ. મહાવીર સ્વામી ભગવાનના તો આ રીતે વચનો છે અને એ સર્વોત્કૃષ્ટ છે. બીજા બધા જ્ઞાનીઓ કરતા બહુ ઊંચી વાત વર્ધમાન મહાવીર સ્વામી ભગવાને કરી છે. હવે આગળ કહે છે કે મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી, વર્ધમાન મહાવીર સ્વામી, સર્વજ્ઞ પરમાત્મા. અત્યારે એમ કહીએ આપણે કે એમનું શાસન છે, કેમ કે આપણને જે કંઈ દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું છે એ બધું એમના ગણધરે જે 12 અંગ અને 14 પૂર્વની રચના કરી અને એમાંથી આચાર્ય ભગવાને શાસ્ત્રોની રચના કરી અને જે કંઈ ઉપલબ્ધ છે તે બધું એ છે, જે નિવાણી છે. એવા વર્ધમાન મહાવીર સ્વામીની થોડી વાત અહીંયા પહેલા કૃપાળુદેવે લીધી છે. ભાવના બોધની પહેલા ઉપોદ્ઘાતની અંદર કૃપાળુદેવ કહે છે કે મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. સંસાર માટેનો કોઈ ઉપદેશ એમણે આપ્યો નથી. એક સમય માત્ર માટે પણ સંસારને સુખનું કારણ માન્યો નથી. એક સમય માત્ર માટે પણ સંસાર જે છે એ કોઈક રીતે જીવને ઉપયોગી છે, લાભદાયી છે, એવી વાત એમાં આવતી જ નથી. એ છે કે એના સઘળા પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે. પ્રભુએ એમના બધા જ પ્રવચનોમાં, એમની વાણીમાં એ જ પ્રદર્શિત કર્યું છે. હવે પ્રવચન એટલે ખરેખર તો એમની તો દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ, અને એમની ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વાર એ વખતે છૂટતી હતી અને એમાં સંસાર અને સિદ્ધ એવી 2 પર્યાય છે. અને જ્યાં સુધી જીવ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એ દુઃખી છે, ભવના ભ્રમણ કર્યા કરે છે અને ચારે ગતિમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. તો એનાથી મુક્ત થવાનો ઉપાય એમની દિવ્ય ધ્વનિમાં આવ્યો. એટલે એ મુક્તિ એટલે મોક્ષ એટલે સિદ્ધની દશા પ્રગટ કરવા માટેનો એમાંથી ઉપદેશ એ ઓમકાર ધ્વનિમાંથી આવ્યો. એટલે ખરેખર તો એ ઉપદેશ તો ઓમકાર ધ્વનિ રૂપે આવ્યો છે. તો અહીંયા સામાન્ય કથનમાં એમ કહેવાય કે એમના પ્રવચનોમાં એમણે એ જ પ્રદર્શિત કર્યું છે.
તેમ તેવું સ્વ આચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. સ્વ આચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે એટલે પોતે એવો પુરુષાર્થ કરી અને એવી શાશ્વત સુખ આનંદની દશામાં બિરાજમાન થયા છે. કંચન વર્ણની કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય લક્ષ્મી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની મોહિનીને ઉતારી દઈ જ્ઞાન દર્શન યોગ પરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. જો અહીંયા એક વાત છે, કૃપાળુદેવને પહેલા તો અન્ય મતનું પણ થોડુંક હતું, કેમ કે જન્મથી પોતે જૈન એ રીતે ના હતા, એટલે પણ જૈનનું પણ પછી પાછળથી જે કંઈ હતું એમાં થોડુંક એમને એ પહેલા શરૂઆતમાં વર્ષોની અંદર એ શ્વેતાંબર પ્રમાણે વાત હતી, એટલે કેટલીક વાતમાં એ રીતે એમનો મત દેખાય છે આપણને. પણ પછીથી એમણે સ્પષ્ટ લખ્યું છે કે દિગંબર દર્શનની અંદર જ પરમ સત્ય વાત આવે છે, અને એ બધી વાત એમણે લખી છે કે આ જે શ્વેતાંબરના જે વચનો જે છે એ મોળા છે એમ કરીને વાત એમણે પછી કરી છે. પણ એ પહેલા તો 16મા વર્ષ પછી 17મા વર્ષની અંદર વાત છે, ત્યારે હજી એટલી બધી વાત એમને હતી નહીં. એટલે એમણે જે વાત એ લીધી છે પ્રથમાનુયોગની વાત, એમાં એમણે એમ કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામી ભગવાન ને એમને પત્ની હતી યશોદા દેવી રાણી, એમ લખ્યું છે. દિગંબર પ્રમાણે મહાવીર સ્વામી ભગવાન બ્રહ્મચારી હતા, દિગંબર મત પ્રમાણે એવી વાત છે. એમને પત્ની કે બાળકી કે એવું કઈ હતું નહીં. તો અહીંયા કહે છે કે કંચન વર્ણની કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય જે લક્ષ્મી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં, એટલે બધું હતું એમને. રાજકુમાર હોય, રાજાના કુમાર હોય તો શું ન હોય, છતાં તેની મોહિનીને ઉતારી દઈ જ્ઞાન દર્શન યોગ પરાયણ થઈ એમણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતા પવિત્ર, એનું એ જ રહસ્ય પ્રકાશ કરતા એને એ રહસ્યને પ્રકાશિત કર્યું છે, પ્રગટ કર્યું છે કરતા શું આપ્યું છે તો કે એવું પ્રગટ કરતા પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં 8મા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્વ અભિલાષીના મુખ કમળથી મહાવીર કહેવરાવે છે કે કપિલ મુનિ દ્વારા આ વાત આવી છે. એટલે મૂળ તો એ ભગવાનની વાણીમાંથી જ વાત આવેલી છે એમ કહેવાનો આશય છે. અને એ ગાથા લખી છે અહીંયા ઉત્તરાધ્યાન સૂત્રની 8મા અધ્યાયની પહેલી ગાથા. અધુવે સંયમી, અધુવે અસાસંયમી સંસારમી દુઃખ ઉપરાણે કિમ નામ હુજ્જ કમ્મમ જેણાહમ દુગઈ ન ગચ્છી જા. પ્રાકૃતિકની અંદર પંક્તિ છે. એનો અર્થ તેમણે કર્યો છે કે અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં, દુર્ગતિ પ્રતિ ન જાઉં. હું એવું શું કરું, શું કરણી કરું જેથી કરી અને મારી દુર્ગતિ ન થાય, હું દુર્ગતિ તરફ ન વળું. એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતા કપિલ મુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે. તો પહેલા તો અહીંયા એક વાત લખી છે કે અધ્રુવ અને અશાશ્વત સંસારમાં, શાશ્વતપણું સંસારમાં નથી, એ ધ્રુવપણું નથી, એક સરખું કોઈને સુખ પણ નથી, કોઈને એક સરખું દુઃખ પણ નથી. સંસાર એટલે જીવના રાગ દ્વેષના ભાવ, એ જ જીવનો સંસાર છે.
જગતના પદાર્થો એને સંસાર કહેવામાં આવતો નથી. જગતના પદાર્થો એ સંસાર નથી. જીવનો સંસાર તો એના રાગ દ્વેષના ભાવ છે, એ સંસાર છે. અને એ સંસાર એક સરખો રહેતો નથી, એ શાશ્વત પણ નથી. એ સંસાર ટાળી અને જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. અને એ એક સરખું પણ નથી, અધ્રુવ. એટલે અધ્રુવ અને અશાશ્વત સંસારમાં એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એમાં અનેક પ્રકારના દુઃખ છે. અને હવે એ બધા દુઃખથી જ્યારે જીવ ખરેખર થાક્યો છે, એ બધા ભવના ભ્રમણ કરીને જેને થાક લાગ્યો છે, એ જીવ પ્રભુ પાસે આવે છે, પ્રભુના સમોસરણમાં આવે છે, નાની પાસે આવે છે, આચાર્ય પાસે આવે છે, ઉપાધ્યાય પાસે આવે છે, મુનિ મહારાજ પાસે આવે છે. કેમ કે એ બધા સુખી છે. એ પંચ પરમેષ્ઠી જેને આપણે કહીએ છીએ, તેમાં સિદ્ધ ભગવાન સિવાયના 4, જે વખતે ભગવાન વિચરતા હતા ત્યારે 4 હતા. એટલે કે સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, અને બીજા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ત્રીજા ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ. તો એ પંચ પરમેષ્ઠીમાંથી 4 પરમેષ્ઠી અને જીવ સમજે છે કે આ સુખી છે, આ પરમ સુખી છે. એટલે જેને એવો ખ્યાલ આવે છે કે પોતે દુઃખી છે અને અનંતકાળથી ભવના ભ્રમણ કરી અને દુઃખી થયો છે, એ એમની પાસે આવે છે. અને એ પછી એમના દ્વારા જ્ઞાન પ્રકાશ પામી અને એવો પુરુષાર્થ કરે છે. એટલે આ વાત મહત્વની છે. અને એ વાત જેમને એવો જ્ઞાન પ્રકાશ થયો છે, જેમને સાચા સુખની પ્રાપ્તિ થઈ છે, એ જાણે છે. અને એમને એટલે કરુણા થાય છે કે આ જે જીવ આવ્યા છે એ દુઃખી છે અને એમના દુઃખનો અંત આવી શકે એવો છે. એટલે એ માર્ગ બતાવે છે. એટલે પછી ઉપદેશ આપે છે. અહીંયા કહ્યું ને કે એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતા કપિલ મુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે. પ્રશ્ન શું થયો કે હું કેમ કરીને, કેવી રીતે કરીને, કેવી કરણી કરું જેથી આ જે દુર્ગતિ છે એ દુર્ગતિ તરફ વધારે હવે વળું નહીં અને દુર્ગતિનો અંત આવે, એવો પ્રશ્ન કર્યો છે. તો એ પ્રશ્નનો ઉત્તર જે છે, એ ઉત્તર જે આપે છે જેમણે ખરેખર સુખની પ્રાપ્તિ કરી છે અને હવે પોતાને હવે આવી દુર્ગતિ થવાની નથી, એવા એ આત્મા એ 4માંથી કોઈ પણ પર્યાયમાં છે એ એનો ઉત્તર આપે. તો અહીંયા કપિલ મુનિ પછી અહીંયા કહે છે કે એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતા કપિલ મુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે. પણ એ બધો ઉપદેશ જે છે એ ભગવાનની વાણી છે, જીનવાણી છે. હવે કહે છે ઉપદેશમાં કે અધુવે અસાસંયમી આ મહદ તત્વજ્ઞાન પ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિ મુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્ય વેગના છે. અધુવે અસાસંયમી, અશાશ્વત, અધુવે આ મહદ તત્વજ્ઞાન પ્રસાદીભૂત વચનો કોના છે? તો કે છે કે પ્રવૃત્તિ મુક્ત યોગીશ્વરના, એટલે જેને આત્માનો યોગ સાધ્યો છે એવા, અને બીજી સર્વ પ્રકૃતિથી બુદ્ધિ સર્વ પ્રવૃત્તિથી મુક્ત થયા છે એવા યોગીશ્વરના સતત વૈરાગ્ય વેગના છે. એમને સતત વૈરાગ્ય છે, વેગ છે વૈરાગ્યનો, ખૂબ અતિશય વૈરાગ્ય છે, એમના વચનો છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે, છતાં તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે. જો સંસારમાં આપણે જોઈએ છીએ કે એવા બુદ્ધિશાળી છે, પ્રખર છે, બધાને એ બધા માન્ય રાખે છે, એમની વાત માને છે, આ બધું હોય છે, એમની પ્રશંસા કરે છે, બધું કરે છે. તે છતાં એ સંસારને છોડી અને એ ચાલ્યા જાય છે. સંસારમાં એમને ખૂબ માન મળે છે, એમની પ્રતિષ્ઠા છે અને એમની વાતને પણ બધા માને છે. તે છતાં એ સંસારને છોડીને ચાલ્યા જાય છે, એનો ત્યાગ કરે છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે, છતાં તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે, સંસારનો ત્યાગ કરે છે. એમ નથી થતું કે આ બધા સંસારમાં બધા મારું માને છે, બધું કરે છે, તો આપણે હમણાં સંસારમાં રહીએ, એમ નથી થતું.
કેવી વાત મૂકી દીધી છે અહીંયા કે તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે. એ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. કેમ ત્યાગ કરે છે? તો કે એમને એવું જ્ઞાન થયું છે, તત્વજ્ઞાન. તો એ તત્વજ્ઞાનનો ચમત્કાર છે. અને એ કેવો ચમત્કાર છે? તો કે સ્તુતિપાત્ર ચમત્કાર છે. ચમત્કારનું વિશેષણ મૂક્યું છે સ્તુતિપાત્ર ચમત્કાર. એવો ચમત્કાર છે, મોટો ચમત્કાર છે કે જેની સ્તુતિ કરી શકાય એવો ચમત્કાર છે. શેનો ચમત્કાર છે? તત્વજ્ઞાનનો. એટલે એમ કરી અને એમને તત્વજ્ઞાન જે છે, એમને જે જ્ઞાન થયું છે, અહીંયા તો તત્વજ્ઞાનનો અર્થ એ કરવાનો છે કે એમને અનુભૂતિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા મહાજ્ઞાની થયા છે. એટલે એ સંસારનો ત્યાગ કરે છે. સમ્યક દર્શન થયા પછીથી એવા જ્ઞાની થયા છે, એટલે શીઘ્ર એ સંસારનો ત્યાગ કરે છે. અને એ તત્વજ્ઞાન એનો ચમત્કાર છે. સમ્યક દર્શન થતા મોટું પરિવર્તન આવી જાય. સમ્યક દર્શન થતા જીવને મોટું પરિવર્તન આવી જાય, બધું જ બદલાઈ જાય છે. વસ્તુ બધી જેમ છે તેમ જ છે, બધું બરાબર લાગે, છતાં પણ એને માટે બધું બદલાઈ જાય છે. વર્તમાન પર્યાય, વર્તમાન અવસ્થા, શરીર, આ બધું, વર્તમાન ગતિ, આ બધું એમાંનું કાંઈ હવે એને પોતાનું લાગતું નથી. એનાથી જુદો પોતે ભિન્ન ભગવાન આત્મા છે, સમાન શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. બસ એ જ વાત એક રહી જાય છે, બીજું કાંઈ એને રહેતું નથી. એટલે ખરેખર એ અંતરમાં તો બધાથી જુદો પડી જાય છે. સર્વસંગ પરિત્યાગ અંતરંગ તો થઈ જાય છે. પછી બહારનો ત્યાગ તો પછી ક્રમે થાય છે. પણ એ એવું જે સમ્યક્ત્વ એ થતા જીવ દીક્ષા પણ ગ્રહણ કરે છે અને આગળનો પુરુષાર્થ પણ કરે છે. પણ એ તત્વજ્ઞાન, એનો ચમત્કાર કે હવે એ જીવને ભવના ભ્રમણ વધારે થશે નહીં. આંગળીને વેઢે ગણાય એટલા ભવમાં તો એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરવાનું જ છે. એ ચમત્કાર છે. એ ચમત્કાર સ્તુતિપાત્ર છે. આપણે કહે છે કે એ અતિ મેઘાવીઓ, એટલે એવા મહાત્માઓ, જ્ઞાનીઓ, એ અતિ મેઘાવીઓ અંતે પુરુષાર્થની સ્ફૂર્ણા કરી મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. અજ્ઞાનને પૂર્ણપણે ટાળે છે. આત્માના તિમિરપટને, આવરણને ટાળે છે. કેવી રીતે ટાળે છે? એમાં આગળ વધી અને પુરુષાર્થની સ્ફૂર્ણા કરી મહાયોગ સાધી. મહાયોગ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા. એવો મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે, બધા આવરણને ટાળે છે. એટલે બધા આવરણોનો ક્ષય કરે છે, કર્મનો ક્ષય કરે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં, શોકનો સમુદ્ર, શોકાબ્ધિ એટલે શોકનો સમુદ્ર, દુઃખનો સમુદ્ર. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, એમનો ભ્રમ નથી. એ જે કહે છે તે સત્ય છે. પરંતુ એ સગળા તત્વજ્ઞાનીઓ કંઈ તત્વજ્ઞાન ચંદ્રની 16 કળાઓથી પૂર્ણ હોતા નથી. બીજા બધા તત્વજ્ઞાનીઓ છે એને પણ વિચાર કરીએ તો એ તત્વજ્ઞાન ચંદ્રની 16 કળાઓથી પૂર્ણ હોતા નથી. પૂર્ણ તત્વજ્ઞાન બધાને હોતું નથી. આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરના વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. બધા તત્વજ્ઞાનીઓ જે છે હજી પૂર્ણ દશા પ્રાપ્ત ના કરી હોય એટલે પૂર્ણ નથી એમ. પણ પરમાત્મા, વર્ધમાન મહાવીર સ્વામી, સર્વજ્ઞ પરમાત્મા, એમને તો પૂર્ણ દશા પ્રાપ્ત કરી છે, ભાવ મોક્ષની દશા પ્રાપ્ત કરી છે. એ તો સર્વજ્ઞ થયા છે, જ્ઞેય માત્રને જાણે છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અવ્યાભાસ સુખ શાંતિ બધું જ એમને તો પ્રગટ કરી રહ્યું છે. ફક્ત 4 અઘાતી કર્મો ના ઉદય વર્તે છે, પણ એ સાથે એને ખરેખર કોઈ સંબંધ રહ્યો નથી. મન, વાણી, કાયાના યોગ હોવા છતાં એમના પ્રવર્તન કંઈ હવે એ રીતે કંઈ થતા નથી. સીધે સીધું આત્માના પ્રદેશોથી જેમને જગત આખાના બધા પદાર્થોનું ત્રણેય કાળની પર્યાયનું જ્ઞાન થાય છે,
એવા સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીના વચન જેવા બીજા કોઈના વચન હોઈ શકે નહીં. એટલે કે છે કે આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરના વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિસ્પૃહતાથી ઉપદેશ આપીને જગત હિતૈષિણી પદવી પ્રાપ્ત કરી છે. જગત હિતૈષિણી, જગતનું હિત કરનાર એવા જગત હિતૈષિણી બધા જ ઋષભદેવ ભગવાનથી શરૂ કરી અને મહાવીર સ્વામી ભગવાન સુધી 24 તીર્થંકર થયા. અને 24 તીર્થંકર થયા તો એમની સાથે બીજા કેટલાય એવા જીવોએ દીક્ષા લીધી. એમને ભવના ભ્રમણનો થાક લાગ્યો હતો, સાચી વાત સમજમાં આવી હતી, એમણે દીક્ષા લીધી અને એમાંથી કેટલાય જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ પણ મોક્ષે ગયા, સિદ્ધ થયા. ઋષભદેવ ભગવાનની સાથે પણ કેટલા હજારો મનુષ્યોએ દીક્ષા લીધી, સાધુ થયા, મુનિ થયા. એવી જ રીતે 24 તીર્થંકરના વખતની અંદર કેટલા બધા જીવોએ એમની વાણી સાંભળી અને પરમાર્થને સાચી રીતે સમજી, સ્વીકારી અને દીક્ષા લીધી અને એવો પુરુષાર્થ કર્યો. એમાંના કેટલાક તો એ ભાવમાં સિદ્ધ થયા અને બીજા કેટલાક સિદ્ધ નથી થયા. એ પણ મુનિ દશામાં 7મા ગુણસ્થાનની દશા સુધી પહોંચ્યા અને એ અત્યારે વૈમાનિક દેવ છે, એ ભવિષ્યમાં સિદ્ધ થશે. એટલે એમાંના કેટલાક તો એમના આયુષ્ય એ વૈમાનિક દેવના પૂરા થયા હશે તે પછીના ભાવની અંદર પાછા મનુષ્યનો ભાવ કરી અને સિદ્ધ થયા હશે. એટલે ઋષભદેવ ભગવાનથી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધીનો આખો લાંબો કાળ એનો જ્યારે વિચાર કરીએ છીએ તો એ બધા એ એક જ રીતે વાત કરી છે. જે શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ જે બતાવ્યો, મોક્ષનો માર્ગ, એ એમણે બધાએ એક જ પ્રકારે બતાવ્યો છે અને એ દ્વારા જીવો ખરેખર પોતાનું કલ્યાણ કરી અને દુઃખથી મુક્ત થયા છે. એટલે એ જગતનું હિત કરનારા જગત હિતૈષી કહેવાય. અને એમને કોઈ પ્રકારની બીજી સ્પૃહા હતી નહીં, માત્ર કરુણા, કરુણા ને કરુણા. જીવો દુઃખી છે, આ બધા જીવો દુઃખી છે, તો એમના દુઃખનો અંત કેવી રીતે આવે? એ માટે એમને કરુણા કરી અને જ્યાં સુધી પોતે સર્વજ્ઞ થયા પછીથી શરીર સાથે રહ્યા ત્યાં સુધી એમની દિવ્ય ધ્વનિ દ્વારા એમણે જગત ઉપર કરુણા કરી અને એમ જગત હિતૈષી કહેવાય. આગળ કહે છે કે સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ 3 પ્રકારના છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ 3 પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એ આધિ, વ્યાધિ અને ઉપાધિ એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે સંસાર ત્યાગ, સમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનનો વિનય, વિવેક, નિષ્પૃતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું. ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સગળાનો ત્યાગ કરવો. આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે. બધા દર્શનોનો સામાન્ય સાર તો એ રીતે છે. બધા દર્શનોમાં કાંઈક ને કાંઈક, બધામાં જૈન દર્શનમાં જેવી વાત છે સૂક્ષ્મતાથી અને જે મુક્તિને માટેનો સ્પષ્ટ પૂર્ણ માર્ગ બતાવ્યો છે એવું નથી, પણ સામાન્ય આ રીતે વાત તો છે, સામાન્ય રીતે સાર છે. જેને જૈન દર્શનની સાથે સરખાવી ના શકાય, કેમ કે જૈન દર્શનમાં તો સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિ દ્વારા બધી વાત આવી છે અને બીજે બધે જે વાત કરી છે એવા એ તત્વજ્ઞાનીઓએ વાત કરી છે, એટલે એમાં તો ઘણો મોટો ફેર પડે. એટલે કે છે કે આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે.
અને નીચેના 2 ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. એ બધો સાર એમાં આ 2 ચરણમાં સમાવેશ પામી જાય છે. શું છે તે છે કે પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર. પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર. પરોપકાર કરો. ખેર એ ઉપદેશ સ્તુતિ પાત્ર છે. એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તો સમતુલ્ય દ્રશ્ય થાય તેવું છે, પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર એટલે કે વર્ધમાન મહાવીર સ્વામી એટલે કે છે કે પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન સિદ્ધાર્થ રાજાના પુત્ર એ પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. એ પ્રથમ આવે છે. બીજા બધા ઉપદેશકો આ બધી વાત કરી એનો સાર તો આટલો જ છે. બાકી સૂક્ષ્મ રીતે વિચાર કરીએ, સૂક્ષ્મ ઉપદેશથી વિચાર કરીએ તો મહાવીર સ્વામી ભગવાન એમાં શ્રેષ્ઠ છે કે છે ને પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. પ્રથમ આવે છે. નિવૃત્તિને માટે જે વિષયો પૂર્વે જણાવ્યા તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમય રૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એટલે કે વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન એ બધામાં સૌથી શ્રેષ્ઠ છે. એ પછી ગૌતમ બુદ્ધની વાત હોય કે બીજાઓની વાત હોય, ગમે તેની વાત હોય, એ બધા કરતા એ શ્રેષ્ઠ છે. અને એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે. કૃપાળુદેવે એ રીતે લીધું છે. એટલે કે ખરેખર તો એમને એ માટે અનંત વંદન. એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ? એ બધા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન અથવા શું પરિણામ આવે એનો નિવેડો હવે લઈએ. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી. બધા એમ જ કહે છે. અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્ય રૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. બધામાં મુક્તિને અનુપમ અને શ્રેષ્ઠ કહી છે. જેને ઉપમા ના આપી શકાય એવી શ્રેષ્ઠ બધા દર્શનમાં કહી છે. સૂત્રકૃતાંગ દ્વિતીયાંગના પ્રથમ સ્કંદના 6થા અધ્યયનની 24મી ગાથાના 3જા ચરણમાં કહ્યું છે કે નિર્વાણ શેઠ જહ સર્વ ધમ્મા. આ બીજા બધાએ તો જે વાત કરી હોય પણ અહીંયા તો કહે છે કે અહીંયા જે સૂત્રકૃતાંગની અંદર જે વાત કરવામાં આવી છે તે આ છે કે બધાએ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે, પણ અહીંયા જે વાત કરી છે આખી જુદી વાત કરી છે. નિર્વાણ શેઠા જહ સર્વ ધમ્મા. સારાંશે મુક્તિ બધાએ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે એ વાત તો બરાબર છે, પણ આ જે વાત ત્યાં જે કરવામાં આવી છે, કેમ કે આ તો સૂત્ર આપ્યું પણ એની સાથે એને પ્રાપ્ત કરવાનો ઉપાય વગેરે પણ ત્યાં સૂત્ર કૃતાંગની અંદર બધી વાત આવી છે. અને કેવી મુક્તિ છે એનું પણ વર્ણન ત્યાં છે. કોને મુક્તિ કહી એ બધી વાત ત્યાં છે. ત્યાં એ શ્રેષ્ઠ વાત છે. બાકી બીજા બધા આમ નામ બોલે મુક્તિ 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 શ્રેષ્ઠ છે, એ બધું બીજે નથી. સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે, અને પરિણામમાં જ્ઞાન દર્શન આદિ અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. પરિણામમાં શું પ્રાપ્ત થાય? રત્નત્રયની પ્રાપ્તિ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયની પ્રાપ્તિ, અને પછી એવા રત્નત્રયની પ્રાપ્તિમાં પોતે એમાં જ સ્થિર થઈ જાય. પરિણામમાં જ્ઞાન દર્શન આદિ અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, જેમાં પરમ સુખ અને પરમ આનંદનો અખંડ નિવાસ છે, એવી વસ્તુ પ્રાપ્ત કરવી, એવી દશા પ્રાપ્ત કરવી. જન્મ મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો અને દુઃખનો ક્ષય છે, એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. એટલે
એ કેવળ જ્ઞાનથી માંડી અને સિદ્ધ દશા સુધી આખી વાત જે છે એમાં શું શું છે એનું વિવેચન, એમ કે અન્ય એ વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. પણ હવે કહે છે આગળ કે આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી. એટલે કે છે કે આ જે બધો શોક અને દુઃખની નિવૃત્તિ એ કઈ સંસારિક વિષયથી નથી. એનો વિષય આખો જુદો છે. સંસારમાં એનો કોઈ વિષય છે જ નથી, એનાથી નથી. ને ઉદાહરણ આપીને કહે છે કે રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી, લોહીથી લોહીનો ડાઘ જાય નહીં, પણ જળથી તેનો અભાવ થાય છે, પાણીથી ધોઈ શકાય છે. તેમ શૃંગારથી વા શૃંગાર મિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. જો અન્ય દર્શનની અંદર શૃંગાર મિશ્રિત ધર્મની ઘણી બધી વાતો બધી આવે છે. એ લોકો એવા નિરૂપણ કર્યા છે, ખોટા નિરૂપણો બધા કર્યા છે. ગોપી અને કૃષ્ણ અને એમાં બધી શૃંગાર રસની બધી વાત ને બધી જગ્યાએ એ લોકોએ ત્યાં બધું ઘણું બધું એવું આપ્યું છે. તો એ વાત બરાબર નથી ખરેખર. એટલે કે છે કે શૃંગારથી અથવા તો શૃંગાર મિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. એ જ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિસંશય ઠરે છે. વૈરાગ રૂપી જળ હોય તો એ જાય. અને એ જ માટે વિતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. વિતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. એટલે અહીંયા નિદાનનો અર્થ એ થાય છે કે એના પરિણામે આજે આમાં વિતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત નથી, તો એના પરિણામ રૂપે વિષયરૂપ વિષનો જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કરી જે માનવી આત્માને ઉજ્જવળ કર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી પ્રથમ દર્શન અને એમાં 12 ભાવનાનું સામાન્ય પરિચય આપ્યો છે અને પછી એક ભાવના લેવામાં આવી છે.